જેટલી ભગવાનની ભક્તિ છે એ જ આપણા માટે ઉત્તમ બળ બતાવ્યું છે. તતો મહાન ગત કાલો વસતા પુણ્ય કર્મણા યથા સુખમ યજા જોષમ સદા જયમ વર્તમુને. આજ અપરબ્રહ્મ પરમાત્માનું દિવ્ય ચરિત્ર, ભગવાનનો સુંદર મજાનો જે સર્વ લોકોને શ્રેય કરનારો પરમાત્મા રૂપી માર્ગ, શિવપુરાણ રૂપી કથા, જે ભગવદ ચરણ પરમાત્મા સુધી પહોંચાડે છે, એવા દિવ્ય ચરિત્રોની ગાથાને આપણે આનંદપૂર્વક માણી રહ્યા છે, આનંદપૂર્વક સાંભળી રહ્યા છે. તો આવો આ પરમાત્માની કથાને ભગવાન પીપળેશ્વર દાદાના ચરણોમાં સમર્પિત કરી પરિવાર માટે ભગવાનનું હરિહરનું સ્મરણ કીર્તન કરી પરમાત્માને યાદ કરી લઈ, આનંદ કરી લઈ. ત્યાર પછી ભગવાનની આરતી, પ્રસાદ અને આજે જે આ ભજીયા રૂપી પ્રસાદ રાખ્યો છે એ પ્રસાદને લઈ અને ત્યાર પછી બધાએ છૂટું પડવાનું છે. ખાસ એ લોકોનો આગ્રહ છે કે કોઈએ પણ પ્રસાદ લીધા વગર જવાનું નથી. ખાસ બધાને નમ્ર વિનંતી છે, જેમના તરફથી કહેવામાં આવ્યું છે, અને ખાસ નમ્ર વિનંતી છે કે કોઈએ ભજીયાનો પ્રસાદ લીધા વગર જવાનું નથી. હાલો, આપણે મંગળવારે દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે કે 12 જ્યોતિર્લિંગની પૂજા 11 વાગે રાખેલ છે. તેમજ આપણે હિમાલય બનાવવાનો છે, એટલે જે કોઈ બહેનોને ઘઉં લાવવાની ઈચ્છા હોય તો કાલ રાત સુધીમાં પહોંચાડી દેજો. એટલે ઘઉંનો હિમાલય બનાવવાનો છે, બરોબર? બોલો પીપળેશ્વર મહાદેવ કી જય. પોતાની શક્તિ મુજબ, શક્તિ પ્રમાણે કોઈને હિમાલયની અંદર મદદ રૂપે જે ઘી આપણે ઘઉં પધરાવવાની ઈચ્છા હોય એ ઘઉં કાલ સાંજ સુધીમાં પહોંચતા કરજો, જેથી કરી પ્રમદી મંગળવારે આ દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજા, હિમાલયની પૂજા એનો લાભ આપને મળે. અત્યારની કથાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી આવો, થોડી વાર માટે આનંદ કરી અને ત્યાર પછી કથાની આરતી, ભજીયાનો પ્રસાદ લઈ અને બધા છૂટા પડીએ. તો આવો થોડી વાર માટે પરમાત્માનું હરિનામ સંકીર્તન. હે દ્વારિક રાધાનો શ્યામ મારો નાચાર છોડ છે, એને મને માયા